ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે શાકભાજીના ભાવોમાં વધારો થયો છે। છેલ્લા એક મહિનાથી સતત પડી રહેલા વરસાદને કારણે શાકભાજી બજારમાં ભારે ખલેલ ઊભો થયો છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાતા શાકભાજીના પાકોને મોટું નુકસાન પહોંચ્યું, જેના પગલે સુરત એપીએમસીમાં શાકભાજીની આવક નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે। સુરત શહેરના બજારોમાં શાકભાજીના ભાવોમાં દોઢથી બમણો વધારો જોવા મળી રહ્યો છે। થોડા દિવસો પહેલા કિલો દીઠ 50 રૂપિયામાં મળતા મરચાનો ભાવ હાલમાં 110 થી 120 રૂપિયા સુધી પહોંચ્યો છે, તો ફ્લાવર 20 થી 30 રૂપિયાની આસપાસ મળતું હતું, જે હાલમાં 50 થી 60 રૂપિયા છે। ટામેટાના ભાવ 30 થી સીધા 40 થી 50 રૂપિયા થઈ ગયા છે, જ્યારે રીંગણનો ભાવ પણ 70 રૂપિયા કિલો થઈ ગયો છે। બાબુ શેખ શાકભાજીના જથ્થાબંધ વેપારી, સરદાર માર્કેટ, સુરત। જે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, એના કારણથી શાકભાજીના પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે। અને જે વરસાદની આ વખતે પેટર્ન છે, કારણ કે ખેડૂતોને વચ્ચે સમય જ નથી આપતો, જેને વરાપ કહેવામાં આવે છે, એટલે નવા શાકભાજીનું વાવેતર કરવાનું પણ અત્યારે ચાન્સ નથી મળતું। એક કારણોથી અમારી માર્કેટ યાર્ડોમાં માલની આવકમાં ઘણો ઘટાડો થયો છે। આમ જોવા જઈએ તો 30% સુધીની આજની તારીખમાં અમારે શાકભાજીના જથ્થામાં ઘટાડો થયો છે। એ કારણથી અત્યારે ભાવોમાં પુષ્કળ પ્રમાણમાં વધારા થયા છે। અને ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં ટકતી જ નથી, એવી શાકભાજીઓમાં મોટા પાયે ભાવ વધારો થયો છે। અને જે મહારાષ્ટ્ર અને ગુજરાત, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય, આ જે શાકભાજી પકવતા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, એ કારણથી પણ શાકભાજીના ભાવોમાં વધારો થયો છે। અને જે શાકભાજી વરસાદના પાણીમાં નથી ટકતા, કોબી, ફ્લાવર, મરચા, ગુવાર, તુવેર, ચોળી, રીંગણ, આ શાકભાજીઓમાં 30 થી 40% રૂપિયા સુધીનો વધારો થયો છે। હજુ વરસાદ જો પૂરો ખાશે અને નવા શાકભાજીનું વાવેતર ખેડૂતોને સમય મળશે અને શાકભાજીનું વાવેતર કરશે, નવી શાકભાજી બજારોમાં ઠલવાશે, ત્યારે બજારો અંકુશમાં આવશે।